नमो यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जय जिनेन्द्र। I think so. जय जिनेन्द्र गिरीश भाई। हाँ जय जिनेन्द्र में आज सोमवार तारीख 8મી જૂન 2020 पूज्य મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મસાર પ્રબંધ છઠ્ઠો અધિકાર 18મો આત્મજ્ઞાનાધિકાર અથવા આત્મનિશ્ચયાધિકાર. આ અધિકારમાં જો આપણને આત્માનો નિશ્ચય ન થાય તો પછી ક્યારે થશે? એમાં આપણે ગાથા છે 162 પૂરી થઈ. રાઈટ. આમાંથી બે લઈ લીધી છે ને? હાજી 163મી ગાથા. જી અહીંયા જ્ઞાન યોગને મુખ્ય કરી અને આમાં વાત કરી છે જ્ઞાન યોગ તપ શુદ્ધમ ઇત્યા મુનિપુંગવ તસ્માન નિકાચિતસ્યાપી કર્મણો યુજ્યતે ક્ષય. એક અદ્ભુત વાત એ કરી છે કે ગમે તેવા નિકાચિત કર્મોનો પણ અહીંયા ક્ષય બતાવ્યો છે. કહે છે કે જ્ઞાન યોગ રૂપી તપસ્યા જ શુદ્ધ છે. એમ શ્રેષ્ઠ મુનિઓ કહે છે કારણ કે તેનાથી નિકાચિત કર્મોનો ક્ષય થાય છે. શ્રેષ્ઠ મુનિઓ કોને કહેવા? મુનિની વ્યાખ્યા કરી છે જ્ઞાનસારમાં. જેણે મૌન સાધ્ય કર્યું છે તે મુનિ છે. એટલે ઉપયોગને કેવળ પોતાનામાં જેણે ડૂબાડ્યો છે એ મુનિ શ્રેષ્ઠ મુનિ કહેવાય. અને બહારની કોઈ પ્રક્રિયાઓ કે
ઉથલ પાથલોથી કોઈ અસર એને ન થાય એવી અસર મુક્ત અવસ્થા એ મુનિ. મુનિની સામાન્ય વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકીએ કે જે અસર પ્રદીપભાઈ જરા અવાજ વધારે કરજો ને. અવાજ વધારે નહીં થાય બેન, તમારે તમારું વધારે કરવું પડશે. અવાજ પરફેક્ટ છે. મે બી તમારા કમ્પ્યુટરમાં કદાચ વોલ્યુમ હશે એ ઊંચું કરવાનું હશે કદાચ. તો જ્ઞાનસારની અંદર જે વ્યાખ્યા કરી એ મુજબ કોઈ પણ પ્રકારની અસર બહારની મુનિને ન થાય, એ ન લે, એ મુનિ શ્રેષ્ઠ મુનિ. પોતે પોતાનામાં એટલા બધા ડૂબી ગયા હોય, ઉપયોગને પોતે પોતાનામાં એટલો બધો ડૂબાડ્યો હોય કે એ ઉપયોગ બહાર જવાનો ઈચ્છે પણ નહીં, નામ જ ના લે. અને બહાર જો ઉપયોગ ન જાય તો બહારનો અનુભવ ના કરે. બરોબર. આપણો ઉપયોગ બહાર જાય છે સતત, સવારથી સાંજ સુધી. માટે આપણે બહારનો અનુભવ કરીએ છીએ. અંદરનો અનુભવ કરવો હોય, આત્માનો અનુભવ કરવો હોય, અત્યારે આપણી પાસે એક સુવર્ણ તક છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અમે આપણે બહાર જઈ શકતા નથી, અંદર જ છીએ. તો હવે આપણી અંદર જવાનું છે. તો આપણને એક અનુભવ થઈ શકે. ઈચ્છા હોવી જોઈએ. રીતે અંતિમ સંદેશની અંદર પણ કીધું, ઈચ્છે છે જે જોગીજન. ઈચ્છા એ બધાનું મૂળ છે. તમે કઈ ઈચ્છા કરો છો, શેની ઈચ્છા કરો છો, શું ઈચ્છા કરો છો, એની પ્રાપ્તિ તમને થાય. આત્માની ઈચ્છા કરીએ તો આત્માની પ્રાપ્તિ થાય. બહારના પદાર્થોની ઈચ્છા કરીએ તો પુણ્ય પ્રમાણે બહારનો પદાર્થ મળે. આત્માની ઈચ્છા કરો તો એમાં તમારે કોઈ બહારનું કોઈ આલંબન ના જોઈએ અને કોઈ પુણ્ય પણ ના જોઈએ. અંદરના આપણા સ્વરૂપની પ્રાપ્તિ માટે તમારી ઈચ્છા અને પ્રયત્ન તમારો, એ સિવાય બીજું કંઈ ના જોઈએ. તો એવો જે યોગ, એવો જે પોતાના આત્મા સાથેનું જોડાણ, અનુસંધાન જે કરે છે, એ જે તપ છે, એને તપ કીધું. એ જે તપ છે એ ઉત્તમ તપ છે, એ શુદ્ધ તપ છે. આપણે જે કરીએ છીએ બધા તપ, એ બધામાં કંઈ ને કંઈ ખામીઓ છે. હેમેન્દ્રભાઈ પ્રશ્ન છે. કોનો? હેમેન્દ્રભાઈ, બોલો. રેખા બોલું છું. જય જિનેન્દ્ર. હા, જય જયભાઈ. મુનિ અને સાધુમાં ફરક શું થાય? મુનિ અને સાધુમાં ફરક નથી કાંઈ બહારથી. સાધુ જે સાધના કરે છે, સાધક સાધ્યની સિદ્ધિ કરવા માટે જે પ્રયત્ન કરે છે એ સાધુ. મનોચન કાયના યોગોની સંપૂર્ણપણે જેમણે પોતાની આ સાધનામાં ડૂબાડી દીધા છે, ઉપયોગ એમનો સાધનામાં જ સ્થિર થયો છે, એ સાધુ. અને મુનિની વ્યાખ્યા
જ્ઞાન સાર આ રીતે કરે છે કે જે મૌન છે, જે મૌન થયા છે તે મુનિ છે. ભગવાને આપણને એ પોતાના જીવનથી એ ઉપદેશ આપ્યો છે. શાસ્ત્રકારો કહે છે કે પ્રભુ પ્રાય મૌન રહેતા હતા. પ્રાય ક્યાંક જરૂર પડે ત્યારે એક શબ્દથી ચાલે તો બે શબ્દ નહોતા બોલતા. આ મુનિની વ્યાખ્યા છે. એટલે પ્રભુને સાધુ કહેવા કરતા મુનિ કહેવું એ વિશેષ એમને યોગ્ય છે. એટલે મુનિની દશા ઊંચી છે. ઊંચી કે નીચી એવું નથી, બંનેની કક્ષા જુદી છે, બંનેની વ્યાખ્યા જુદી છે. જે કક્ષાએ છે, જે પ્રવૃત્તિમાં છે એના અનુસાર એમને વ્યાખ્યા કરી છે. સાધ્યની સિદ્ધિ માટે જે સાધના કરે છે એ સાધક છે, અને સાધક જે સંપૂર્ણપણે જ્યારે 24 કલાક એ સાધનામાં જ રત હોય સાધુ છે. અને સામાન્ય રીતે કોઈ કારણ વગર જે પોતે બોલે નહીં, બોલવાની ચેષ્ટા પણ ના કરે, અને મનની અંદર વિચારોનું પણ મૌન હોય જેને, એ મુનિ છે. શબ્દોના મૌન માત્રથી મુનિ નથી બનાવતા. વિચારોના મૌન, વિકલ્પોના મૌન એ મુનિની વ્યાખ્યા છે. ખ્યાલ? એટલે અહીંયા જે જ્ઞાન યોગીની વાત કરી છે એ જ્ઞાન યોગી એટલે જ્ઞાન એટલે આત્મા. એની સાથે જે અનુસંધાન કરે છે પોતાના ઉપયોગનું, એ જ્ઞાન યોગી રૂપ તપ છે. એ જ્ઞાન યોગ રૂપ તપ છે. તો એ શુદ્ધ તપ છે, કેમ કે શુદ્ધની સાથે ઉપયોગને જોડાણ કર્યું છે. શુદ્ધ એવા પોતાના સ્વરૂપ સાથે જેમણે જોડાણ કર્યું છે, યોગ કર્યો છે, યોગ સાધ્યો છે, એ શુદ્ધ તપ છે. કેમ કે એમને આત્મામાં જ તૃપ્તિ થઈ છે. એમને બહારની બીજી કોઈ વસ્તુની જરૂર નથી, ઈચ્છા પણ નથી. સહજ જે મળે છે એનો સ્વીકાર છે. તો આપણી સાધનામાં પણ જ્યારે આપણામાં સહજતા આવશે તો આપણી સાધના પણ ઉચકાશે. અંદરની ઈચ્છા નહીં, જે મળ્યું એમાં સહજતા, કોઈ વિકલ્પ નહીં, કોઈ ઈચ્છા નહીં. બહુ મોટું તપ છે. તમે ઉપવાસ કરો આજે અને કાલે પારણાની ઈચ્છા થઈ તમને, તો તમારો આજનો ઉપવાસ બી ગયો અને કાલનું પારણું પણ ગયું, અને એના આગલા દિવસનું અત્તરવાણું પણ ગયું. આવી તપની વ્યાખ્યાઓ ભગવાન કરતા હોય છે. માટે ગિરીશભાઈ, હાજી, અહીંયા જે જ્ઞાન યોગ કીધો છે એ આત્મજ્ઞાન યોગ, રાઈટ? હા. તો આ બધા જે હતા, ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ, એ બધા પછી આ સૌથી છેલ્લું આ આવે. આ પરિણામ છે. એ બધાનું પરિણામ આ છે. હા. અચ્છા, અચ્છા. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ, સામર્થ્ય યોગ ના પરિણામે જીવને આ યોગની પ્રાપ્તિ થાય છે. ઓકે, ઓકે. એ તપની વાત ચાલે છે એટલે એમણે તપ રીતે લીધું, પણ મૂળ તો સાધના જ છે. બરાબર. તપની પણ સાધના છે, પણ તપની અહીંયા વ્યાખ્યા જુદી છે. રાઈટ. કે આ તપથી અવશ્ય અનંત કર્મોની નિર્જરા થતી હોય છે.
હમ. ભગવાને આ તપ કર્યું. બરાબર. ઓકે. માટે ત્યાં ઈચ્છા નિરોધ તપની વ્યાખ્યા કરવામાં, ઈચ્છા નિરોધ એટલે તપ. હમ. તો આપણે તો ઈચ્છા સાથે તપ કરીએ છીએ. એટલે તપ બરાબર. કહેવાય ખરા? નહીં. વિચારવાનું આપણે. આપણે જે તપ કરીએ છીએ એમાં ઈચ્છા તો છે જ. મને ઉપવાસ કરવાની ઈચ્છા થઈ તો સહજ ના બન્યું. અચ્છા. બરાબર. એટલે આપણે ગુરુ પાસે જઈએ ત્યારે એમ નથી કહેતા કે મને ઉપવાસનું પછાણ આપો. હા. ગુરુદેવ આજનું પછાણ આપો. આજનું પછાણ ગુરુને જે યોગ્ય લાગે તે આપે. અને તમારે એક વિકલ્પ વગેરે તહતથી કરવું પડે અને કરો તો એ તપ બને. નહીં તો વિકલ્પ બને. ઓકે. અઘરું છે. તમે કરી શકો એવું બહુ સહેલું નથી. પણ જે કંઈ કરીએ છીએ આપણે એમાં પણ આ ભાવ અંદરથી લઈ આવવાનો. હમ. આપણી જે અનાદિની ભૂલ છે એને કારણે ફરી ફરી મન એ રીતે વિચારે છે અને એ રીતે કરે છે. છતાં પણ તમે એ બાબતમાં જાગૃતિપૂર્વક વર્તી શકો છો. તો જ્ઞાન યોગ રૂપી તપસ્યા જે આત્માની સાથે જોડી દે ઉપયોગને, ઉપયોગી એ આત્મા છે અને ઉપયોગ એનું સાધન છે. ઉપયોગ એ પર્યાય છે, ઉપયોગી એ દ્રવ્ય છે. ચેતન એ આત્મા, ચેતન એ દ્રવ્ય, ચેતના એ પર્યાય. તો ચેતના જે બહાર ભટકે છે એને વાળી અને ઉપયોગી ચેતનની સાથે એને જ્યારે જોડી દઈએ આપણે ત્યારે ચેતના ચેતનમાં ડૂબી ગઈ, પર્યાય દ્રવ્ય સમાન બની ગઈ. દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે. જ્યારે એ પર્યાય, એ ચેતના, એ ઉપયોગ બહાર જે અશુદ્ધિઓ છે, પૂતગલની અશુદ્ધિઓ છે, એમાંથી છૂટી અને જ્યારે એ પોતાના ઘર તરફ જાય છે, શુદ્ધતા તરફ જાય છે અને શુદ્ધમાં જ્યારે એક મેઘ થઈ જાય છે, એકરૂપ થઈ જાય છે, ત્યારે દ્રવ્ય અને પર્યાય બંને એક થઈ જાય છે. એ જ્ઞાન યોગ છે, એ જ્ઞાન યોગ તપ છે, એની વાત કરે છે. તો એની શક્તિ એટલી છે કે એવા નિકાચિત કર્મોને પણ બાળીને ભસ્મીભૂત કરી શકે એમ છે. આની શક્તિની વાત કરે છે. જેમ તમને ખબર છે ને, ક્ષપક શ્રેણીમાં જે શુદ્ધિ હોય છે, જે તાકાત હોય છે આત્માની, એક ક્ષપક શ્રેણીના અંતર્મૃતની અંદર જગત આખા લોકના એ પોતાના કર્મો તો બાળીને ભસ્મીભૂત કરે છે. પણ એમ કહેવાય છે
કે જગત આખાના જીવોના બધા જ કર્મો ત્યાં એ જો સંક્રમી અને એ આત્મામાં સંક્રમી આવી જાય તો એને પણ બાળીને ભસ્મીભૂત કરી નાખવાની તાકાત એક ક્ષપક્ષણીના અંતર્મૂર્તમાં છે. આ કોની તાકાત છે? આત્માની તાકાત છે. આ એ શુદ્ધ તપ માટે અહીંયા દ્રષ્ટાંત તરીકે નિકાચિત કર્મો લીધા છે. ખ્યાલ આવે છે? શ્રેષ્ઠ મુનિઓ, આ મુનિ શ્રેષ્ઠ છે એટલે અહીંયા સામાન્ય રીતે કયા મુનિઓની વાત કરી? જે મુનિઓ ક્ષપક્ષણી માંડી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મોક્ષે જવાના છે એની, અથવા લગભગ એ કક્ષાએ પહોંચેલા અને થોડીક સાધનાની સમય ઓછો પડે છે માટે અનુત્તર વિમાનમાં જે જવાવાળા છે એવા મુનિઓની વાત છે. શાલીભદ્ર, ધન્નાજી, ધન્ના અણગાર, આ બધા કે જે ચરાગ માટે ચૂકી ગયા હોય, એક લવ જેટલા આયુષ્યનું ખૂટ્યું હોય એવું સામાન્ય કે જે એમને બધા જ મોહના કર્મોને કપાવી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે એ પહેલા એમનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય એવું કંઈક એવા શ્રેષ્ઠ મુનિની વાત ચાલે છે. જ્ઞાન યોગ સહિત તપથી કર્મને નિર્જરા કરે છે. જ્ઞાન યોગ વડે નિકાચિત કર્મોનો ક્ષય થતા શિથિલ બંધવાળા કર્મોનો પણ ક્ષય થાય છે. ઓબ્વિયસલી ગિરીશભાઈ, અહીંયા અંતરલીનતામાં એટલો બધો આનંદ છે, એની એકદમ દ્રઢ શ્રદ્ધા થવી જોઈએ ને. પહેલા તો આત્માની શ્રદ્ધા કરો, પછી એ આત્મામાં આનંદ પડ્યો છે એ બીજી શ્રદ્ધા, અને એ પ્રાપ્ત થઈ શકે એમ છે એ ત્રીજી શ્રદ્ધા, અને આ કાળમાં આ ક્ષેત્રમાં અત્યારે પણ એ મળી શકે એમ છે, આપણે એને પામી શકીએ એમ છે એ શ્રદ્ધા કરો. બરોબર. પછી આપણને જે અંતરલીનતાની જે વાત આવે કે જેની અંદર અનંત આનંદ પડ્યો છે એ અનુભવમાં આવે. બરોબર. તો કે વાસ્તવમાં તપ નિર્જરાનું કારણ ત્યારે જ બને છે, તે પહેલા નહીં. આપણા તપથી કઈ નિર્જરા બિજરા થતી નથી, પુણ્ય બંધ થાય છે જરૂર, શુભ પ્રવૃત્તિ છે માટે. અને એમાંય જો એ તપની અંદર પણ કંઈક ઈચ્છા રહી ગઈ તો પુણ્ય પણ તમારું સામાન્ય સામાન્ય સામાન્ય, કોઈ આગળ તમને લઈ ના જાય. નવીનભાઈને પણ પ્રશ્ન છે. બરોબર. નવીનભાઈ બોલો. કરો છો ગિરીશભાઈ, આજે વાત કરો છો એ 12 તપથી કંઈક વિશેષ જ્ઞાન જે આત્માનો ગુણ છે એને આત્માનું જે એકત્વ થવું એ ટાઈપની અનુભૂતિ હશે ને, એમ માની શકાય કે બીજું કાંઈ? હું સમજે જે 12 જાતના તપ કહેવાય છે, જે તપની વાત છે, 12 જાતના તપ મનમાં એ જ આવે કે 12 જાતના તપમાં ગમે તે હોઈ શકે, પણ આ એનાથી ઊંચી જ્ઞાન અને આત્મા, ગુણ ને ગુણી બંનેનું જે એકત્વ થાય છે એ દશામાં પહોંચેલા વ્યક્તિની ભાવ દશાની વાત ચાલે છે એમ માનવું. પણ એમાં 12 તપમાં જ આવી જાય ધ્યાન. એ ધ્યાનની દશા છે. આ ધ્યાનની દશા છે. ધ્યાન દશા જો કહેવાય છે એ ધ્યાનની દશા છે, ઉત્કૃષ્ટ ધ્યાનની દશા છે.
કે જેનું પરિણામ કાયોત્સર્ગ છે. ઓકે. જ્યાં કાયોત્સર્ગ કીધું એટલે કાયાની સાથે બહારની બધી જ વસ્તુ છૂટી જાય. ઉત્સર્ગ એટલે છૂટી જવું. બરાબર. અને આખો ને આખો ઉપયોગ બહારમાંથી છૂટીને અંદર સ્થિર થઈ ગયો. એ ધ્યાનની પરાકાષ્ઠા છે. અને એ ધ્યાનની પરાકાષ્ઠા એ જ કાયોત્સર્ગ છે. એની વાત ચાલે છે. એટલે આ જે ધ્યાનમાં જે જ્ઞાન થાય છે એ એનાથી આ થાય છે. ધ્યાન વખતે જે જ્ઞાન ઉપયોગ તીક્ષ્ણ થાય કે જે થતું હોય એનાથી આ થતું હશે. ને જ્ઞાન થવું એ જુદી વસ્તુ છે. જ્ઞાન સ્વરૂપી આત્માની અંદર ઉપયોગ આપણો એ ઉપયોગી એટલે દ્રવ્ય સ્વરૂપ. ઉપયોગી એની પર્યાય છે. તો એ ઉપયોગ જે બહાર ભટકે છે એ એટલું બધું સઘન બની અને કોન્સન્ટ્રેટ થઈ અને ઉપયોગી એટલે દ્રવ્ય આત્મા એમાં ડૂબી ગયો. એ એકરૂપ થઈ ગયું. એટલે પર્યાય અને દ્રવ્ય બંને એકરૂપ થઈ ગયા. ગુણ તો હતા જ, ગુણ તો આત્માના અંદર હતા જ. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયનું એકત્વ એ ધ્યાનની પરાકાષ્ઠા છે. અને એ જ અજ્ઞાન યોગ તપ છે. સમજાણું? બરોબર. અંકલ એક પ્રશ્ન હતો. બોલો. અંકિત, અંકલ આપે જે હમણાં કહ્યું ને કે પહેલા તો હું આત્મા છું, પછી આત્મામાં જ આનંદ છે અને તે આનંદ અત્યારે પ્રાપ્ત થઈ શકે છે. આ 3 ક્રમથી શ્રદ્ધા કરવાની કહી. તો અંકલ આટલું સાંભળ્યા પછી પણ આ શ્રદ્ધા કેમ નથી થતી મારી? બરોબર છે. પ્રશ્ન તો સારો છે. આપણો અનુભવ જુદો છે. માટે આપણે બહારના 5 ઇન્દ્રિયોના અનુભવને આપણે સાચો માની લીધો છે અનાદિકાળથી. એટલે એનાથી કોઈ ઉપર, એનાથી પર, એનાથી કે વિશેષ કંઈ હોય એવું માનવા માટે આપણી તૈયારી નથી. ગમે તેટલા જ્ઞાનીના વચ્ચેનો સાંભળો તમે, પણ તમારી તૈયારી તો હોવી જોઈએ ને. એ જ્ઞાનીના વચનોને સ્વીકારવા જેટલી તમારી અંદરની તૈયારી હોવી જોઈએ. તમે એટલા સંસારથી ઉભાઈ ગયા હો કે તમને એમ લાગે કે સંસારનું સુખ તમને એ સંસારના સુખની અંદર દુઃખની કલ્પના તમને આવે. દુઃખનું પંચસૂત્રકાર જેમ કહે છે કે સંસાર દુઃખમય છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. આ વાત આપણને બેઠી નથી હજી. માટે અને અનુભવ તો છે ને, અનુભવ તો એ જ છે ને. આપણે એના માટે દાખલો ઘણો લઈએ છીએ મોટો. બરાબર? તમે ગુલાબજાંબુ ખાઓ, બરાબર? આ તો યાદ રહી ગયો છે ને બધાને દાખલો. ત્યારે તમે ગુલાબજાંબુની મીઠાશનો અનુભવ કરો છો, ખરું? બરાબર? જી અંકલ. હવે હું તમને એમ કહું કે તમને આ ગુલાબજાંબુ એ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યની જે મીઠાશ તમે અનુભવો છો એ તમે એની મીઠાશને નથી અનુભવતા, પરંતુ તો કોકે મને કીધું એની અંદર રહેલી સાકરનો અનુભવ કરીએ છીએ. નો, મિસિંગ ધ પોઈન્ટ. તરત જ આ પ્રશ્ન કરે ને જ્યારે કોઈ, એટલે ખબર પડી જાય તમને કે એને ગ્રાસ્પ જ નથી આ વસ્તુનું. તમે તમારો જે રાગ છે એ ગુલાબજાંબુ પ્રત્યેનો, એની મીઠાશનો અનુભવ તમે કરો છો. તમે અને ગુલાબજાંબુ એ બે અલગ દ્રવ્ય છે. જી. તો બંનેનો તમે અનુભવ કેમ, અલગ જે દ્રવ્ય છે એનો અનુભવ તમે કેવી રીતે કરી શકો?
હમ તમે તમારો પોતાનો અનુભવ કરી શકો, હમ. તમારા રાગનો અનુભવ કરી શકો, તમારા દ્વેષનો અનુભવ કરી શકો, તમારા અહંકારનો અનુભવ કરી શકો, તમારા કષાયનો અનુભવ કરી શકો. પણ ત્યાં પણ કહે છે દેવચંદ્રની મહારાજ સાહેબ, હમ રહત વિકાર સ્વરૂપ નિહારી તાકી સંગત મનસા ધારી. ખબર છે ને જી શું કહે છે ત્યાં? અરે તમને તમારા કષાયો એનો તો અનુભવ તમે કરો, તમારો જ કષાય છે પણ એનો પણ આપણે અનુભવ નથી કરતા. બોલો, મને કષાય થયો, હું ક્રોધી, મેં ક્રોધ કર્યો ને હું એ મને એનો બી અનુભવ નથી. તો મારા રાગનો પણ અનુભવ ના કરું, મારા દ્વેષનો પણ અનુભવ ના કરું, મારા અહંકારનો પણ અનુભવ ના કરું, એ મારો છે, ના હમ. કરું. તો આ પરદ્રવ્ય જે છે હા એનો અનુભવ તમે કેવી રીતે કરી શકો? પણ એમાં તમારો જે રાગ, એમાં તમારો જે દ્વેષ, હમ એનો અનુભવ તમે જરૂર કરો છો. અને તમે માનો છો શું? અનાદિકાળની ભૂલ જે ચાલી આવી છે હા કે મેં ગુલાબજાંબુનો અનુભવ કર્યો, મને મીઠું લાગ્યું, મીઠાશ આવી. સમજાણું કઈ? જી અંકલ. તો આ જે આપણને અત્યાર સુધીના અનુભવો થયા છે એ અનુભવોને સદંતર ભૂલી જાઓ હમ એવું બને છે? જો બને તો હમ. તમને આત્માના આનંદનો અનુભવ થઈ શકે. અંકલ તો એ અનુભવ ભૂલવા શું કરવાનું, પ્રેક્ટિસ કે એવું કઈ? કોઈ પણ પદાર્થની, કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ સંજોગની હા ઈચ્છા નહીં. ઓકે. એ ઈચ્છાનો નિરોધ કરો, એ તમારું મોટું તપ છે. હમ અને તપથી થયેલી જે શુદ્ધિ તમને આત્માનો અનુભવ કરાવશે. ઓકે. આપણા તપની નહીં, હમ અત્યારે જે આપણે તપ કરીએ છીએ એનાથી તો કંઈ નથી થવાનું, થોડું હમ પુણ્ય બંધાશે એટલું. આ તપ કોઈ વસ્તુની ઈચ્છા જ નહીં, જી ધીમે 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 કરતા કરતા કોઈ વસ્તુની ઈચ્છા જ મને ન હો, જે સહજતાથી મળ્યું સ્વીકાર. આ ભૂમિકા જ્યારે આવે ત્યારે આપણું ખરું તપ શરૂ થાય છે. ખ્યાલ આવે છે? જી અંકલ, થેન્ક યુ. બોલો. જો વાસ્તવમાં તપ નિર્જરાનું કારણ ત્યારે જ બને છે, જકાર છે, કે જ્યારે તે તપ જ્ઞાન રૂપ ઉપયોગ યુક્ત હોય. હમણાં જે વર્ણન કર્યું એ પ્રમાણે, બરોબર? અને આવા તપના કારણે જીવ શ્રેણી માંડે. ગિરીશભાઈ, અહીંયા તપ એ ઈચ્છાનો નિરોધ એ એકદમ બરોબર સમજાઈ જાય છે. હા, એમ એ જ બરોબર છે. જ્ઞાન યોગ રૂપી તપ શુદ્ધ છે એમ શ્રેષ્ઠ મુનિપંગવોએ કહ્યું છે. એનાથી નિકાચિત કરવાનો પણ ક્ષય થાય. સામાન્ય પ્રકારના તપ અને શુદ્ધ પ્રકારના ઉચ્ચ તપ વચ્ચે ભેદ રહેલો છે. તપથી કર્મની નિર્જરા થાય છે. કર્મ બંધની દ્રષ્ટિએ બંધ 4 પ્રકારના છે: સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. એમાં નિકાચિત અથવા ચીકણા કર્મ એકંદરે ભોગવવા જ પડે છે, પરંતુ અહીં જણાવ્યું છે તે પ્રમાણે વિરલ સંજોગોમાં જ્ઞાન યોગરૂપ તપથી તો નિકાચિત કરવાનો પણ ક્ષય થાય છે. જ્ઞાન યોગરૂપી તપ શુદ્ધ તપ છે એમ મુનિપુંગવોએ
શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું છે. જ્ઞાન યોગ એ શુદ્ધ જ્ઞાન રૂપી અથવા આત્મજ્ઞાન રૂપી નિર્મળ ઉપયોગ છે. હમણાં આપણે વાત કરી ને, એ ઉપયોગ જ્યારે નિર્મળ બને તમારો, જેમ જેમ તમારું મોહનીય કર્મ ખપતું જાય એમ એમ તમારો ઉપયોગ નિર્મળ બનતો જાય. એ નિર્મળ ઉપયોગ વડે તમારા ગમે તેવા કર્મો હોય એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એ ઉપયોગ વખતે જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. કીધું ને હમણાં, મને કોઈ વસ્તુની જરૂર નથી, મને ઈચ્છા જ નથી કોઈ છે, એવો ઉદાસીન ભાવ. ઉદાસ ભાવ નહીં, એરંડી પીધું એવો ભાવ નહીં, પ્રસન્નતા કે હું મારામાં પરિપૂર્ણ છું એ ખ્યાલ. કોઈ મહાન શ્રીમંત કોઈ હોય કે જેને પાસે બધી જ વસ્તુઓ હોય અને કોઈ વસ્તુની જરૂર ના હોય, એવું બનતું નથી જોકે શ્રીમંતાઈમાં, પણ માની લ્યો કેવું, તો એને ક્યારે એમ થાય કે મને હવે કોઈ જ વસ્તુની જરૂર નથી. એવું અંદરથી જ્યારે આવે, ખબર સિકંદરનો દ્રષ્ટાંત ખબર છે ને, ખબર નહીં વાર્તા છે કે ખરેખર બન્યું એ આપણને ખબર નથી. દિગંબર મુનિ તપ કરતા હતા, ધ્યાનમાં ઊભા હતા, ત્યાં આવે છે સિકંદર અને એને એમ લાગે છે કે આની પાસે કંઈ છે નહીં ને હું સમ્રાટ છું, હું એને ઓફર કરું. પૂછાય છે કે તમને જે જોઈએ હું આપવા તૈયાર છું, હું સમ્રાટ છું. મારા મુનિ કહે છે કે તું મારા આગળથી થોડોક ખસી જા તો આ સૂર્યનો તાપ જે આવે છે મારા ઉપર, એનો પ્રકાશ, એમાં તે અવરોધ કર્યો છે. બોલો, આવી દશા એનું કાંઈ જ ના જોયું આપણે. બરાબર. તમે ગ્રસ્ત દશામાં પણ કરી શકો છો. જે મળ્યું એમાં સંતોષ માની લેશો, જેટલું મળ્યું એમાં સંતોષ, જે મળ્યું એમાં સંતોષ. સંતોષ એ બહુ મોટો ગુણ છે, કેમ કે લોભ એ બહુ મોટો કષાય છે. બધા પાપનો બાપ છે લોભ. સમજાણું? જી. તો જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે. ઉદાસીનતા અને ઉદાસ એ બે વસ્તુ આસમાન જમીનનો ફરક છે. ઉદાસીનતા ખબર છે ને, ઉત્પત્તા આસીન એટલે ઉપર ઉઠીને બેઠા છો, વોચર ઓન ધ હિલ, એ ઉદાસીન. કોઈ પણ પદાર્થ માટે સ્પૃહા અને ઈચ્છા રહેતી નથી. એ સર્વ પદાર્થો કેવળ જ્ઞેયરૂપ ભાષે છે. જ્ઞેય એટલે ખબર પડે, માત્ર જાણવા. હું જ્ઞાન સ્વરૂપ છું માટે મારો સ્વભાવ જાણવાનો છે, માટે બધા પદાર્થો મને જણાય છે. બસ તે પદાર્થોમાં રહેલું જે જ્ઞેયત્વ, જ્ઞેય જણાવવા યોગ્ય માટે જણાય છે. આવી ઉચ્ચ જ્ઞાન દશાવાળા મહાત્માઓ ઉચ્ચતર ગુણસ્થાનકે આરોહણ કરે છે ત્યારે શ્રેણી માંડતા અપૂર્વકરણ ગુણસ્થાનકે નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે. 8મા ગુણસ્થાનકે શ્રેણી માંડે ત્યારની વાત છે અપૂર્વકરણ. અહીંયા જે ઉદાસીનતાની વાત કરી એ કયા ગુણસ્થાનની વાત છે? શ્રેણીમાં કે એની પહેલાની વાત છે? આ ઉદાસીનતા 8મા ગુણસ્થાનકે, એની પહેલા નહીં. ના એની પહેલા નહીં, પણ એનું નાનકડું એડિશન આપણે કરી શકીએ. બરાબર. આ મુનિ તો ઘણું કરે એવું. બરાબર. મુનિ તો ઘણું કરે, પણ આપણે થોડુંક તો કરી શકીએ. યસ યસ. નિયમ તો લઈ શકીએ ને આપણે સવારથી. રાઈટ.
કે આજે જે સહજમાં મળે તે સ્વીકાર, કોઈ ઈચ્છા નહીં. ભાણામાં 2 વસ્તુ પીરસાય છે, 2 વસ્તુ. બરોબર. 3 વસ્તુ પીરસાય તો 3 વસ્તુ. અને ક્યારેક કંઈ બી ના પીરસાય તો પણ મુનિ પ્રસન્ન જ હોય. હવે 164મી ગાથા. હાજી. यदि हा पूर्वकरणं श्रेणी शुद्धा च जायते ध्रुवः स्थिति क्षयस्ततरन् तन्न સ્થિતાનામ પ્રાચ્ય કર્મણામ. જો શું કહે છે અહીંયા? કારણ કે આ જ્ઞાનીય રૂપ તપને વિશે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણી ઉત્પન્ન થાય છે, ક્ષપક શ્રેણી. તેથી ત્યાં રહેલા મુનિઓની પૂર્વકર્મોની સ્થિતિનો ક્ષય અવશ્ય થાય છે. જ્ઞાન યોગને જ શુદ્ધ તપ કહ્યો છે, કારણ કે જ્ઞાન યોગમાં ઉલ્લસિત અધ્યવસાય, અપૂર્વકરણ અને કષાયના ઉદય રહિત શુદ્ધ શ્રેણી પ્રાપ્ત થાય છે, એટલે કે ક્ષપક શ્રેણી. ત્યાં જ ઘાતી કર્મોનો નાશ થઈ જ જાય અને જીવનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. સમજાણું? 8મા ગિરીશભાઈ, તો શ્રેણીમાં જે કર્મોનો ક્ષય થાય છે એ ઉદય થયા વિના થાય છે? કયા ઉદય? શેનો ઉદય? કર્મોનો ઉદય, કર્મોનો ક્ષય તો થાય છે શ્રેણીમાં, હા, એ ઉદય થયા વિના જ ક્ષય થઈ જાય છે? આત્મામાંથી અંદરથી જ કાઢી નાખે ને. બરોબર. ઉદય થતો એ તો બધી એ નિર્જરા તો શું કામ નહીં? એટલે પ્રદેશ ઉદય ને એવું નહીં. ના ના ના, અંદરથી પ્રદેશ અંદરથી. પ્રદેશ અને બધી રીતે. મહેશભાઈ ના પ્રશ્ન છે. હાજી મહેશભાઈ બોલો સાહેબ. મહેશભાઈ, તમારો પ્રશ્ન છે? Sorry, I was muted. ગિરીશભાઈ, આમાં જે અપૂર્વકરણ આપે પહેલા સમજાવેલું છે, પણ હવે જરાક રિફ્રેશ કરવા માટે અપૂર્વકરણ વિશે જરાક સંક્ષેપમાં કહી દો ને. અપૂર્વકરણ 8મું ગુણ થાય. ઓકે. અને ત્યાં 7મા ગુણ, જો 6ઠ્ઠા ગુણસ્થાનકમાં પુરુષાર્થ હોય, 6ઠ્ઠા ગુણસ્થાનકમાં પુરુષાર્થ હોય, એને કારણે છઠ્ઠા ગુણસ્થાનકના પુરુષાર્થને કારણે જીવ 7મા ગુણસ્થાનકમાં આવે, અપ્રમત્ત ગુણસ્થાનક છે. 6ઠ્ઠું ગુણસ્થાનક પ્રમત્ત ગુણસ્થાનક કહેવાય અને 7મું અપ્રમત્ત એ 7મામાં આવે. અને 7મામાં એ જો ટકે તો એ શ્રેણી માંડે, અને જો એનો તે વખતે એની ભવસ્થિતિનો પરિપાક થયેલો હોય તો ક્ષપક શ્રેણી માંડે. એના પુરુષાર્થ તો જબરજસ્ત હોય, પણ થોડાક બીજા કારણો છે, એના કારણે કાં તો ક્ષપક શ્રેણી માંડે કાં તો ઉપશમ શ્રેણી માંડે. પણ જો ક્ષપક શ્રેણી માંડે તો 8મા ગુણસ્થાનકમાં અપૂર્વકરણની અંદર ઘણા બધા કર્મોનો ક્ષય કરે, 9માની અંદર ઘણા બધા કર્મોનો ક્ષય કરે, અને 10મામાં આવે ત્યારે સંપૂર્ણપણે મૌની કર્મનો ક્ષય થાય. 10મા ગુણસ્થાનક. બરાબર, થેન્ક યુ. એટલે 3 ગુણસ્થાનકના પુરુષાર્થથી જીવ મોહની કર્મને ક્ષય કરે છે. ખ્યાલ? એક ક્ષપક શ્રેણીમાં, અને 12માની અંદર બાકીના 3 જે ઘાતી કર્મો છે એનો ક્ષય થાય છે, અને
વિતરાગ બની અને 13માના પહેલા સમયે 12માના છેલ્લા સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સમજ્યા? મહેશભાઈ કદાચ પ્રશ્ન ચાલુ હોય. મહેશભાઈ કઈ કેવું છે હજી? ના ના બરાબર, થેન્ક યુ. તમારો હાથ નીચો કરું છું. એટલે આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહ્યું છે કે જ્ઞાન યોગમાં જ્યારે અપૂર્વકરણ અને શુદ્ધ ક્ષેપક શ્રેણી ઉત્પન્ન થાય છે. શુદ્ધ ક્ષેપક શ્રેણી એટલે હવે એ ત્યાંથી પાછો નહીં ફરે, ત્યારે પૂર્વે બાંધેલા નિકાચિત સહિત સર્વઘાતી કર્મોનો ક્ષય થાય છે. 6 પ્રકારના અભ્યંતર તપમાં ધ્યાન અને કૌશક દ્વારા વિપુલ કર્મ નિર્જરા થાય છે. આ ધ્યાનાદિ રૂપ તપ એ શુદ્ધ તપ છે. સમજ્યા ને? મેં હમણાં વાત કરી તમને એ રીતે ધ્યાન એ જ મુખ્ય તપ છે. એને પ્રાપ્ત કરવા માટે, એને સિદ્ધ કરવા માટે બાકીના 10 તપ કીધા. બરોબર? સમજાય છે ને? હાજી. અને એના પરિણામ સ્વરૂપે કાયોત્સર્ગ છે અને એ જ્ઞાન યોગ છે. એ તપ દ્વારા જીવ 8મા અપૂર્વકરણ ગુણ સ્થાનકે આરોહણ કરે છે. હજુ ચારિત્ર્ય મોહની આદિ કર્મો સત્તામાં છે, પરંતુ જ્ઞાન યોગ દ્વારા જીવ જ્યારે શુદ્ધ ક્ષપક્ષરને માંડે છે ત્યારે મોહની આદિ નિકાચિત ઘાતિક કર્મોનો પણ ક્ષય થાય છે. બરાબર? અહીંયા જ્ઞાન યોગ એટલે આત્માનુભવનો યોગ. કેવું કેવું? એટલે એમાં આત્માનો અનુભવ હોય છે એ સમયે. આ જ્ઞાન યોગ જે છે આત્માનો અનુભવ તો એને ચોથાથી કર્યો છે. પણ આ સમય એને ત્યારે અનુભવ ઉપયોગ આખો આત્મામાં ડૂબી ગયો છે ત્યાં. બરોબર. એટલે ત્યાં તો અનુભવ જ છે. બરોબર. કુસુમબેન ના પ્રશ્ન છે. હાજી બોલો. કુસુમબેન બોલો બેન. નહીં સંભળાતું નથી. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. કુસુમબેન અનમ્યુટ કરો. ઓકે ઓકે, હવે સંભળાય છે? હા હાજી. એટલે ક્ષપક શ્રેણી વાળાને જ જ્ઞાન યોગ હોય, ઉપશમ શ્રેણી વાળાને ન હોય? જ્ઞાન યોગ તો જેવા શ્રેણી માંડો એટલે હોય જ. અચ્છા. જ્ઞાન યોગ તો 6ઠ્ઠા ગુણસ્થાનકમાં શરૂ થાય. ઓકે. પણ એ જ્ઞાન યોગની તરતમતા હોય, કેટલી સ્થિરતા છે જીવની અને કેવી ભવિતવ્યતા છે, આ બધા ઘણા બધા બીજા ફેક્ટર્સ હોય છે. એ પ્રમાણે એ જ્ઞાન યોગની એની અસર હોય. બરાબર. પણ જ્ઞાન યોગ તો ત્યાં માંડ્યું છે. એક તો આત્માનો અનુભવ છે, રાઈટ, પ્લસ હવે એ 6ઠ્ઠામાં એટલો પુરુષાર્થ ઉપાડે છે કે 7મામાં જાય છે, કે જે નિર્વિકલ્પ અપ્રમત્ત દશા છે. ત્યાં કેટલું ટકી શકે છે અને ત્યાં કેટલું આગળ વધી શકે છે એ જીવના પોતાના ઘણા બધા બીજા ફેક્ટર્સ હોય છે. એનો ભવિતવ્ય છે, એનો પુરુષાર્થ છે વગેરે, અને એ પ્રમાણે પછી આગળ વધી. બરાબર. હવે એ પ્રમાણે હવે 165 ગાથા ને, બરોબર? હાજી. તસ્માત જ્ઞાનમય શુદ્ધ તપસ્વી
ભાવ નિર્જરા શુદ્ધ નિશ્ચય તતસ્ત્વેષા સદા શુદ્ધસ્ય કાપીન. એટલે હવે જો આની નિર્જરા કેવી થાય છે જુઓ તમે, ત્યારે તમને ખ્યાલ આવશે. તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી ભાવ નિર્જરા રૂપ છે. એટલે દ્રવ્ય નિર્જરામાં તો બાકી બધા કર્મો તો નિર્જરે જાય છે, પણ સાથે સાથે એક કર્મ બંધના જે કારણો છે આત્મામાં પડેલા એ પણ ત્યાં નષ્ટ પામે છે, એ ભાવ નિર્જરાથી. ખ્યાલ? અને શુદ્ધ નિશ્ચયથી સદા શુદ્ધને એટલે કે સિદ્ધને બિલકુલ નિર્જરા નથી. સમજાણું? શુદ્ધ નિશ્ચય નહીંથી વિચારો તમે તો જે સદા શુદ્ધ છે એવા સિદ્ધ પરમાત્માને કોઈ નિર્જરાનું, કેમ કે કર્મ જ નથી, નિર્જરા કેમ હોય? એટલે ભગવાન કર્મ નથી માટે નિર્જરા નથી. જ્ઞાનમય તત્વના બોધયુક્ત નિષ્પૃહ તપસ્વી આત્મશુદ્ધિમય હોવાથી તે ભાવ નિર્જરા છે. ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરામાં ખ્યાલ છે ને તફાવત? દ્રવ્ય નિર્જરા એટલે જે એકચ્યુઅલી જે કર્મો છે દ્રવ્ય રૂપ એનું ખરી જવું એ દ્રવ્ય નિર્જરા. અને એ ખરી જવામાં જે આત્માનો ભાવ, આત્માનો પુરુષાર્થ, એમાં જે કાર્યભૂત થાય છે એ ભાવ નિર્જરા છે. આત્માના ભાવથી, જે ભાવથી આ દ્રવ્ય કર્મની નિર્જરા થઈ એ ભાવને ભાવ નિર્જરા કહેવાય. અને એકચ્યુઅલ જે દ્રવ્ય કર્મ નિર્જરી ગયા એ દ્રવ્ય નિર્જરા કહેવાય. બરોબર. જેના કારણથી આ દ્રવ્ય નિર્જરા થઈ એ કારણને ભાવ નિર્જરા કહેવાય. ભાવ નિર્જરા નવતત્વમાં ભણી ગયા હશો ને તમે? યાદ તો ક્યાંથી આટલું બધું રહે અત્યારે? પણ હવે એટલે પણ અહીંયા તો ભાવ નિદ્રા ને દ્રવ્ય કર્મનું નિમિત્તની પણ કોઈ જરૂર નથી. આ તો આંતરિકથી જ, આંતરિક તપથી આ એટલે આ છે ને આંતરિક શુદ્ધિ છે જે, યસ એની વાત કરે છે. રાઈટ. પણ જે ભાવ કરે ને જીવ કે જેને કારણે કર્મની નિર્જરા થાય એ ભાવ નિર્જરા છે. જો હું તમને સમજાવું. એને કોઈ નિમિત્તની જરૂર નથી આમાં. ના, નિમિત્ત એમ નથી. કર્મ બંધનની અંદર જીવ જેવા ભાવ કરે એવા કર્મ બાંધે છે, બરોબર? બરોબર. તો એનાથી વિપરીત, વિરુદ્ધ જે ભાવ કરે એનાથી કર્મ નિર્જરી જાય. બરોબર. તો બંધ માટે જે ભાવ કર્યો એ ભાવ બંધ કહેવાય, અને જે ભાવ કરીને કર્મ નિર્જરી જાય એને ભાવ નિર્જરા કહેવાય. એ બરોબર. એમ સમજો. તો જ્ઞાનમય તત્વના બોધયુક્ત નિસ્પૃહ તપસ્વી આત્મશુદ્ધિમય હોવાથી તે ભાવ નિર્જરા છે. સતત એ જે ભાવમાં રહે છે એ જ ભાવથી નિર્જરા કરે છે. પરિણામની અંદર દ્રવ્ય નિર્જરા, પણ એ પરિણામને લાવવા માટેનું જે કારણ છે એ ભાવ નિર્જરા. એ બરોબર. સમજાય છે? હાજી. રંજનબેન ને પ્રશ્ન છે. બરોબર. ભાવ નિર્જરા હોય એટલે દ્રવ્ય નિર્જરા હોય જ કે ભાવ નિર્જરા? હા, ભાવ નિર્જરા હોય ત્યારે દ્રવ્ય નિર્જરા થાય જ. થાય જ.
પણ દ્રવ્ય નિર્જરા હોય ત્યારે ભાવ નિર્જરા હોય પણ ખરા અને ન પણ હોય. કે ત્યાં નિર્જરાના બે પ્રકાર છે, અકામ. અકામ ને સકામ. હા. માટે એની સ્થિતિ પૂરી થઈ ગઈ હોય, કાળ પૂરો થયો હોય તો કર્મ નિર્જરી જાય. એમાં જીવનો પુરુષાર્થ નથી, ખરું? જીવનો ભાવ પણ નથી. ખ્યાલ આવે? કોઈને ફરીથી કહું તો હું સમજી નહીં. કર્મની સ્થિતિ જે છે, જે સમય એ સ્થિતિ પૂરી થઈ ગઈ, કર્મ નિર્જરી જાય છે, હા હા હા. ખરું? તો એ નિર્જરામાં જીવનો ભાવ કંઈ કામ નથી લાગતો. રાઈટ. યા. ત્યાં ભાવ નિર્જરાનો સવાલ જ નથી, ખાલી દ્રવ્ય નિર્જરા. મોટા ભાગના અજ્ઞાની જીવોને, મોટા ભાગના જીવોની માનો ને, થોડાક વાત કરતા બધાની દ્રવ્ય નિર્જરા જ હોય છે, અકામ નિર્જરા જ હોય છે. સકામ નિર્જરા તો છઠ્ઠા ગુણ સ્થાનકમાં, અને કઈ ગુણ છે ચોથા ગુણ સ્થાનકમાં. ખ્યાલ આવે? દીનાબેન ને પણ પ્રશ્ન છે. દીનાબેન, બોલો બેન. સંભળાતું નથી. દીનાબેન, સંભળાય તમને? હા, સોરી. સપોઝ કે તમે ધ્યાનમાં બેઠા હો અને તમે તમારા આત્માના ઉપયોગમાં, એટલે કે એ દ્રવ્ય કહેવાય, એ દ્રવ્ય. અને જો તમે તમારા આત્માના ઉપયોગમાં તમે પહોંચી શકો તો એને ભાવ કહેવાય, ભાવ નિર્જરા કહેવાય. તમે ધ્યાનમાં બેઠા છો, અચ્છા, તો તમે અને એ દ્રવ્ય નિર્જરા, તમે ધ્યાનમાં બેઠા છો તમે એમ, પણ જો તમે તમારા આત્માના ઉપયોગ સુધી તમે પહોંચી શકો તો એને ભાવ નિર્જરા કહેવાય. ના, પણ તમે ધ્યાનમાં બેઠા હો ત્યારે ધ્યાન તમને લાગે, હા, ધ્યાન લાગે, હા, તમારો ઉપયોગ તમારા આત્મામાં સ્થિર થાય, હા, ત્યારે જે નિર્જરા થાય, હા, એની વાત છે. હા, ઇઝ ધેટ ભાવ નિર્જરા? તમે પ્રયત્ન કરો ને, જ્યારે પુરુષાર્થ કરો ને, અને જે નિર્જરા થાય ને ત્યારે એ ભાવ નિર્જરા થયો હોય. ધ્યાનનો પુરુષાર્થ કર્યો ને તમે, ધ્યાન લાગે ને ત્યારે જે નિર્જરા થાય ને એ ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા બંને છે ત્યાં. એ કઈ રીતે? એટલે ધ્યાનથી દ્રવ્ય અને પછી ધ્યાન લાગ્યું એટલે ધ્યાન દ્રવ્ય એમ નહીં. ઓકે, એ કઈ રીતે એમ સમજાવશો જરા પ્લીઝ? સાંભળજો, તમે ધ્યાનમાં ઘણા બધા કર્મોને તમે નિર્જરા કરી શકો. નંબર 1, કારણ કે ધ્યાન એ તપ છે, તપથી નિર્જરા. હવે બરાબર? અચ્છા, તો ધ્યાનની અંદર તમારો ઉપયોગ જો સ્થિર થયો આત્મામાં, બરાબર, તો તમે અનેક ગણી નિર્જરા કરી શકો છો. તો એમાં જે તમારો ભાવ જે આત્મામાં સ્થિર થયો એને કારણે ભાવ નિર્જરા બને. પણ તમને ધ્યાન લાગવું જોઈએ. ઉપયોગ ધ્યાનની અંદર ઉપયોગી એવા આત્માની સ્વરૂપની અંદર ઠરવો જોઈએ, એકાગ્ર થવો જોઈએ, તો બન્યા. ન થાય તો? ન થાય તો કોઈ નિર્જરા બિર્જરા છે નહીં ક્યાં. તો પછી એ ભાવ નિર્જરા તો ભાવ નિર્જરા નથી. તમને જો ધ્યાન ન લાગે ને તો ધ્યાન જ નથી. ધ્યાનની ચેષ્ટા માત્ર છે. હા, બરાબર, ધ્યાનની ક્રિયા માત્ર છે, ધ્યાન નથી. બરાબર. આપણે લગભગ તો ધ્યાનની ક્રિયા જ કરતા હોઈએ છીએ. બરાબર. ધ્યાન લાગે ને જ્યારે ધ્યાન લાગવું એટલે ખબર છે ને? આઈ થિંક સો. હા, ખ્યાલ છે. ક્રિશભાઈ, ધ્યાનનો પ્રયત્ન એ પણ ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય ને? લાગે એ પેલા પણ શુભ પ્રવૃત્તિ છે માટે પુણ્ય બંધાય, ઓફકોર્સ.
બરોબર. અને અનુષ્ઠાનમાં એ ઘણું ઉત્કૃષ્ટ અનુષ્ઠાન છે ધ્યાન. હા, ધ્યાન એ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન. ધ્યાન માટે જ તો પ્રભુએ આ બીજી બધી વસ્તુ આપી. બરોબર. આખા દ્વાદશાંગીની રચનાની અંદર આ જ છે. બરોબર. મુખ્ય વસ્તુ તો ધ્યાન છે. એટલે કાંઈ એ નથી જતું, પ્રયત્ન કર્યા જ કરવાનો અને છેલ્લે લાગશે. છેવટે પુણ્ય તો મળશે. ના એટલે એ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન જ છે, એનાથી વધારે કઈ સારું અનુષ્ઠાન છે જ નહીં. તો પછી શું? આઈડિયા ઇઝ ટુ એમાં લીન થવાનો જ આઈડિયા છે. એ જ્યારે હોપફુલી કોક એક દિવસ તો થશે ને, એમ જરૂર થશે. એટલે પ્રયત્ન તો જરૂર થશે. કરવાના જ છે. સાચી દિશાનો જો પ્રયત્ન કરીએ તો જરૂર થશે. શું કામ ન થાય? સાચી દિશામાં પ્રયત્ન કરો તો થાય. એટલે એમાં લાભ જ લાભ છે. ધર્મ કરવામાં લાભ જ છે. બરાબર. આ જેવો તેવો ધર્મ કરીને તો આ બધું મળ્યું છે. તો અચ્છા, તમે મને પૂછ્યું તને ખબર છે ને ધ્યાન શું છે, તો પ્લીઝ જરા એક્સપ્લેન કરશો? લે, જસ્ટ ટુ કન્ફર્મ. આપણા માટે ધ્યાન એટલે એકાગ્રતા. પણ લીન થવું હોય તો એકની અંદર ઉપયોગને અગ્ર કરીને સ્થિર થવું એ આપણા માટે ધ્યાન. ખ્યાલ સમજાણો? હા. મનની એકાગ્રતા એ આપણા માટે ધ્યાન. થેન્ક યુ. ઉપયોગનું આત્મામાં ઠરવું એ મુનિ માટે ધ્યાન. આપણા માટે એક આલંબન લઈ એ આલંબનમાં આપણા મનની સ્થિરતા કરવી, એકાગ્ર થઈ જવું એ ધ્યાન. એથી આગળ આપણે બહુ જઈ શકીએ એવી શક્યતા બહુ ઓછી છે. 23 કલાક સંસારની પ્રવૃત્તિ કરી અને 1 કલાકની અંદર તમે ધ્યાનમાં બેસો તો તમને એમ લાગે છે કે 23 કલાકની પ્રવૃત્તિની અસર તમને ના હોય? હોય. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી 3 થી 4 ની વચમાં અને એટલીસ્ટ 1 થી 2 કલાક સુધી જો તમે ધ્યાન કરો અને પ્રેક્ટિસ કરો તો થોડા વર્ષોની અંદર તમને પ્રાપ્ત થઈ શકે. ફરીવાર બોલો. નહીં, ફરીવાર બોલો ને પછી ઈલાબેન ના પ્રશ્ન છે. બોલો ઈલાબેન. થેન્ક યુ. ગિરીશભાઈ, તમે કીધું કે ધ્યાનને માટે તમે કોઈ બી આલંબન તમે લઈ શકો. હાજી. તો એમાં તમે જાપ કરી શકો, જાપનું આલંબન લઈ શકો કે શ્વાસોશ્વાસનું જ આલંબન લઈ શકો? તમે જાપનું પણ લઈ શકો. લઈ શકો ને? હા હા, જરૂર. જાપનું લઈ શકો તમે, કોઈ પણ આલંબન લઈ શકો તમે. મૂળમાં એકાગ્રતા. કોઈ પણ વસ્તુનું આલંબન લઈ એકાગ્ર થઈ શકો તમે, કરી શકો. કેટલા પ્રકારના આપ્યા જો. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત. આ 4 આલંબન છે. કોઈ પદનું આલંબન લો અને એકાગ્ર થઈ જાઓ. કોઈ પિંડ એટલે કોઈ વસ્તુનું આલંબન લઈ એકાગ્ર થઈ જાઓ. પરમાત્માની પ્રતિમાનું, ગુરુની પ્રતિમા, તમારા પોતાના નાભીનું, નાસિકાનું, ભ્રમણ, ભ્રુકુટીનું, કોઈ બી આલંબન, 7 ચક્રનું, કોઈ બી આલંબન લો. બધા પિંડસ્થ આલંબન છે. કોઈ ગુણ ઉપાધિ છે. પરમાત્માના રૂપનું લો, રૂપસ્થ. સમજાણું? જી. કોઈ પણ આલંબન લઈને તમારે મૂળમાં બીજા બધા જગતના પદાર્થો પ્રત્યે જે
ઉપયોગ ફંટાઈ ગયો છે એ બધાને આમ લાવી અને એકની અંદર એકાગ્ર કરવાનો છે. કોન્ક્લેવ કહેવાય ને, Yeah. right? Yeah. Yes. That's what you have to do. Thank you. ઉપયોગ જે બહાર ભટકે છે એને બધાને આમ વાળી અને સન્મુખ કરો. બરાબર. આત્માની નું આલંબન નથી લઈ શકતા એટલે કોઈ પ્રતિમા છે, કોઈ પદ છે, કોઈ પિંડ, એનું આલંબન લ્યો. બરાબર છે. એ ધ્યાન. થેન્ક યુ. ગિરીશભાઈ, હાજી. તો ગજ સુકુમાર એક ઢેફાણનું આલંબન લઈ અને ઢેફાના સ્વરૂપનું ચિંતન કરી અને પોતાના ઉપયોગને ઉપયોગીમાં લઈ ગયા એટલા ઝડપથી. હા, આલંબન તો લીધું ને એમણે. હા, પેલા ઢેફાનું આલંબન હા, લીધું. પહેલા તો જે પડ્યું હતું ત્યાંનું આલંબન લીધું. બરાબર. પહેલા તો પરમાત્માના વચનનું આલંબન હતું. બરાબર. અને એ પણ છૂટી ગયું અને ત્યાં સામે જે કંઈ પડ્યું હતું એનું આલંબન લીધું અને એના આલંબનમાં એના સ્વરૂપનું ચિંતન હતું. બરાબર. પૂતગલના સ્વરૂપનું ચિંતન હતું ત્યાં. એમ કરતા કરતા પૂતગલની અંદરથી પરમાણુ પડી ગયા. બરાબર. અને પૂતગલમાંથી એ બધી એની આજુબાજુની બધી વસ્તુઓ નીકળી ગઈ. અને જેવું એ એના પરમાણુમાં જ્યાં ગયા એ જ વખતે પોતાના સ્વરૂપ તરફ એની દ્રષ્ટિ વળી ગઈ અને બાકીનું આ બધું દેહ આદિ સર્વથી પર એવું મારું સ્વરૂપ છે એમાં ઉતરી ગયા અંદર. બરાબર. એટલે તે નિરાલંબન ધ્યાન થઈ ગયું. સાલંબનમાંથી નિરાલંબનમાં ગયા. પછી કોઈ આલંબન ના રહ્યું, પોતાના ઉપયોગ ચાલુ ગયો. પછી દેહમાં થતી બધી જ પ્રક્રિયા અને પડોશીની પ્રક્રિયા થઈ ગઈ. સમજાણું? એ રીતે. હાજી, એટલે જ આ સહન કરી શક્યા આટલું ઉપસર્ગ. સહન 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 ના, સહન કરવાનું જ નથી. સોરી. બરાબર. સહન નથી કરવાનું ત્યાં. ના, બરાબર. પોતાને હોય તો સહન કરે ને પોતે. આ ખબર જ નથી. એના દ્રષ્ટા બન્યા. બરાબર. એના દ્રષ્ટા બન્યા. આગ લાગી બાજુમાં અને તમે જુઓ છો. બરાબર. તમને લાગે ને વળગે. આ દશા હતી. બરાબર. ગિરીશભાઈ, એક પ્રકારનો વાસી ચંદન જેવું જ થઈ ગયું ને એક પ્રકારે. એ જ એવું એ જ એ જ છે. એ જ તો જ્ઞાનમય તત્વના બોધયુક્ત નિષ્ફળ તપસ્વી આત્મશુદ્ધિમય હોવાથી એ ભાવ નિર્જરા છે. શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધને તો દ્રવ્ય કે ભાવ નિર્જરા નથી હોતી. કેમ? કર્મ જ નથી ત્યાં. હવે નિર્જરા પૂરી થઈ. અહીંયા હવે બંધ તત્વનું લક્ષણ કહે છે. ના, આમાંથી લેવાનું છે. મોટી બહુ. અહીં નિર્જરા તત્વની વિચારણાનું સમાપન કરતા ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી એ ભાવ નિર્જરા છે. શુદ્ધ તપ એ ભાવ નિર્જરા છે એમ કહેવાને બદલે ગ્રંથકારશ્રીએ શુદ્ધ તપસ્વી એ ભાવ નિર્જરા છે એમ કહીને તપ અને તપસ્વી વચ્ચેનો અભેદ બતાવ્યો. કેમ કે હવે તપ અને તપસ્વી બંને અલગ નથી, એક જ છે. જીવ જ્યારે 12મા ગુણસ્થાનકે પહોંચે છે, શુદ્ધ ક્ષપક્ષરણી માંડે છે, ત્યારે તપ તપસ્વીમાં એકાકાર બની જાય છે. તપ અને તપસ્વી વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. એટલે તપસ્વી એ ભાવ નિર્જરા છે. ખ્યાલ આવે?
હાજી આવો તપસ્વી, હમ? આવો તપસ્વી એ ભાવ નિર્જરા છે. એ પોતે તપમય બની ગયા. બરોબર. એટલે હવે એમનામાં અને તપમાં કોઈ ભેદ ના રહ્યો, માટે એમ કે છે અહીંયા એ પોતે જ ભાવ નિર્જરા બની ગયા. અને શુદ્ધ નિશ્ચયને એની દ્રષ્ટિએ ઉપસંહાર કરતા ફરીથી અહીં કહેવામાં આવ્યું છે કે શુદ્ધાત્માને કર્મની નિર્જરા કરવાની હોતી નથી, પણ એ જ્યારે શુદ્ધાત્મા બને ત્યારે, અત્યારે આપણી ચેતના અશુદ્ધ છે, માટે આપણે શુદ્ધ ચેતના નથી, આપણી અશુદ્ધ ચેતના છે, માટે એને જે શુદ્ધિ કરવાની છે એટલે એમાં નિર્જરા તત્વ જરૂર આવે, એના વગર શુદ્ધિ ન થાય. નિર્જરા થઈ જાય છે. આત્મા નિર્જરાથી ભિન્ન છે. નિર્જરા એક કર્મની પર્યાય છે. આપણે કીધું ને આત્મા સદા શુદ્ધ જ છે. તો તમે એ સ્વરૂપમાં આવી ગયા, તમારા માટે કોઈ નિર્જરા છે જ નહીં. હવે બંધ તત્વમાં આવે છે 166મી ગાથા. બંધ કર્માત્મ સંશ્લેષો દ્રવ્યતઃ સ ચતુર્વિધ તદ્વૈત્વ અધ્યવસાયાત્મા ભાવતસ્તુ પ્રકૃતિર્થ. આ બંધ તત્વની વાત સમજાવે છે આપણને. આની અંદર કર્મની સાથે આત્માનો જે સંશ્લેષ છે તે બંધ કહેવાય. સંશ્લેષ એટલે જોડાણ, સંબંધ. તે બંધ દ્રવ્યથી 4 પ્રકારનો છે અને ભાવ થકી તો તે બંધના હેતુરૂપ અધ્યવસ્થાના સ્વરૂપવાળો કહેલો છે. અધ્યવસ્થા અનેક પ્રકારનો છે. આત્મા સાથે કર્મ પૂતગલ રાશિનો, એ રાશિ શબ્દ વાપરેલી એને સમૂહ સમજવાનો, સંબંધ થવો તે બંધ છે. તે પ્રકૃતિ સ્થિતિ બંધ, રસ અને પ્રદેશથી 4 પ્રકારે છે. એ બંધ પૂતગલ સાથેનો હોવાથી આત્માનો નથી. અને ભાવથી આત્મામાં રાગાદી પરિણામ તે આત્માના જ હોવાથી આત્માને બંધરૂપ કહ્યું છે, પરંતુ પૂતગલ આશ્રયને બંધ આત્માને કહ્યો નથી. આ થોડું જરા અટપટું મૂક્યું છે એમણે. હું ટૂંકમાં શું કહેવા માંગે છે? સમયસારના એક વિવેચનમાં એમ કીધું કે બંધ બંધમાં છે અને આત્મા આત્મામાં છે. એટલે આત્માને અને બંધને કોઈ સંબંધ નથી એવો, પણ એ શુદ્ધ નિશ્ચયની અપેક્ષા છે. ત્યાં શુદ્ધ નિશ્ચયથી શુદ્ધાત્માની અંદર કોઈ બંધ કર્મનો છે જ નહીં. એને કંઈ લાગે કે ન વળગે, પણ અનાદિકાળથી જીવને કર્મ લાગેલા છે, એટલે જે નવા કર્મ બાંધે છે એ આત્માને વળગતા નથી, પણ જે કર્મ ઓલરેડી છે એની સાથે ભળે છે. એટલે એમ કરીને એ આગળ વધે છે. જો આત્મા સાથે કર્મ પૂતગલ રાશિનો સંબંધ થવો તે બંધ છે. તે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ 4 પ્રકાર. એ બંધ પૂતગલ સાથેનો હોવાથી આત્માનો નથી. અને ભાવથી આત્મામાં રાગાદી પરિણામ તે આત્માના જ હોવાથી આત્માને બંધરૂપ કહ્યો છે. કેમ કે આત્માને બંધ શેનો થાય છે? રાગાદીનો. રાગ એ આત્માનું પરિણામ છે, વૈરાગ્ય પણ આત્માનું પરિણામ છે. વિતરાગ એવા આત્માને રાગને કારણે પૂતગળ સાથે સંબંધ થાય છે. કેમ કે એનો રાગ ક્યાં છે? પૂતગળમાં. એટલે ખેંચાઈને આવે છે પૂતગળ અને એની સાથે બંધાય છે. પરંતુ પૂતગલ આશ્રયને બંધ આત્માને કહ્યો નથી. એટલે શું કે
જો આત્મામાં પહેલેથી કર્મ ના હોત તો આત્માને બીજા નવા કર્મો ના આવે. એનો સાર છે. પણ અનાદિકાળથી જીવ અને કર્મનો સંબંધ રહેલો છે. પંચસૂત્રની બીજી જ ગાથામાં આ કીધું છે. ગીતા એનો અર્થ એવો પણ થાય કે કર્મ દ્રવ્ય કર્મ ઉદય વગર ભાવ ઉભા જ ન થાય એમ. ઉદય કર્મનું નિમિત્ત પામીને ભાવ થાય છે. પામીને જ બરોબર. અને ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ બંધાય છે. બરોબર. ભાવ કર્મમાં આપણને કાંઈક સ્વતંત્રતા છે, જ્યારે દ્રવ્ય કર્મને સ્વતંત્રતા નથી. એ જેવો ભાવ એવા બંધાવાના જ. પણ આપણે ભાવ એવો જ બાંધવો એવું કાંઈ જરૂરી નથી. પણ ભાવ કરવો એ આપણા હાથની વાત છે. બરોબર. કેવો કરવો ત્યાં તમે સ્વતંત્ર છો. બરોબર. કર્મ પોતે આવીને એમ નથી કહેતા કે મારે હે આત્મા તારી સાથે બંધાવવું છે કારણ કે તું મને બહુ ગમી ગયો છે. એને પડી જ નથી. કેમ કે કર્મ કોઈ સ્વતંત્ર વસ્તુ છે જ નહીં. ફરી વાર કહું, કર્મ કોઈ સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવતું નથી આ વિશ્વમાં. કર્મ સ્વતંત્ર નથી. બરોબર. કારમણ વર્ગણા જે છે એ સ્વતંત્ર છે, એ અસ્તિત્વ ધરાવે છે. પણ એ કારમણ વર્ગણામાં એક ગુણ જે છે કે જે કર્મ રૂપે પરિણમવાનો, અને તે ક્યારે નિમિત્ત વગર નહીં. નિમિત્ત વગર કારમણ વર્ગણામાંથી કર્મ રૂપે પરિણમવાની ક્ષમતા હોવા છતાં તે પરિણમી શકે જ નહીં. બરોબર. પરંતુ એને જીવના ભાવનું નિમિત્ત મળે ત્યારે એક કારમણ વર્ગના કર્મ રૂપે પરિણમે. અને જે આત્માના ભાવનું નિમિત્ત પામ્યું હોય એની સાથે એ બંધાય, એને બંધ કહેવાય. બરોબર. તો એ ભાવ કરવાની અંદર તમે એટલે આત્મા સ્વતંત્ર છે, પૂર્ણપણે સ્વતંત્ર છે. એને કોઈ પરાણે કર્મ બંધાવી ના શકે. હું એમ કરીને આને મને ક્રોધ કરાવ્યો, એ આવું ના બોલ્યો તો મને ક્રોધ ના આવે. સાવ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. તો એ ભાવ પણ સાપેક્ષ છે ને? તો ભાવ પણ બીજા સમયોને સાપેક્ષ છે કે નથી? એ અમુક સમય વગેરેની અને કાળની અપેક્ષાએ સાપેક્ષ ખરો. ઓકે. પણ આત્માની અપેક્ષાએ તો સ્વતંત્ર છે. બરોબર. એ સાપેક્ષવાદ ના આવે. બરોબર. એટલે આપણે તો સ્વતંત્ર માનીને જ સાચું કામ કર્યા કરો. માનવાનું નથી કઈ, સ્વતંત્ર છે જ. પણ તમે એને ખોટું માન્યો છે, અનાદિકાળની ભૂલ. આ જ મિથ્યાત્વ છે. અનાદિકાળથી આપણે એમ માની લીધેલું છે કે મને આ કોઈ કંઈક કરાવે ને આ કોઈ કંઈક કરાવે ને આ કોઈ કંઈક કરાવે નહીં. તો એને છોડ. તમે હડતાલ ઉપર જઈ શકો છો. બરાબર. જીદ પકડીને. હા, જીદ પકડીને. નિમિત્ત કાંઈ કરી ના શકે. બરોબર. ઉપાદાનની ઈચ્છા વગર નિમિત્ત કાંઈ ના કરી શકે.
તમારી ઈચ્છા ના હોય તો તમને ધર્મ પણ કોઈ ના સંભળાવી શકે કે પરિણામ આવી શકે. આ તો તમારી ઈચ્છા છે માટે તમે અહીંયા બધા ભેગા થઈને બેઠા છો. તમે સ્વતંત્ર છો ને યસ. અહીંયા અત્યારે સાંભળવા માટે. હમણાં તમે બંધ કરીને બેસી જાઓ અને ન સાંભળો તો તમારી ઈચ્છા પ્રમાણે તમે કરી શકો ને. તમને કોઈ ફોર્સ કરી શકે? ના પ્રદીપભાઈ કરી શકે, ન હું કરી શકું, ના કોઈ તમને આ કમ્પ્યુટર કરાવી શકે. જગતમાં કોઈ એવી શક્તિ નથી. હે? જગતમાં કોઈ એવી શક્તિ નથી. હા, કોઈની પાસે એવી શક્તિ નથી. ભગવાન આવીને કહે ને તોય ના થાય. તમારી ઈચ્છા હોય તો જ થાય. પણ તું જ અવળચંડો છો. હે? પણ તું જ અવળચંડો છો. એટલે ક્યાં છે જ્ઞાની કહે છે કે તારી 7 વખત ગરજ હોય તો તું આવ અને સાંભળ. નહીં તો કઈ તમને સંભળાવવાની કોઈની ઈચ્છા નથી. બરોબર. આ બરોબર ધ્યાન રાખજો. જે કોઈ સાંભળે ને જે કોઈ કરે, જે કોઈ સાધના કરે એ પોતાના આત્મકલ્યાણ માટે જ. તમે કરશો તો મારું કલ્યાણ નથી થવાનું, અને હું કરીશ તો તમારું કલ્યાણ નથી થવાનું. નહીં તો ભગવાન બધાને મોક્ષે લઈ ગયા હતા અત્યારે. કેમ કે ત્રીજા ભાવ તો એ જ ભાવના ભાવીથી સવી જીવ કરું શાસન રસી. પણ કેટલા થયા શાસન રસી? હા, શરૂઆતમાં ઘણા થયા અને પછી તો ખૂબ જ એટલા રહ્યા, અને છેલ્લે તો ગણ્યા ગાંઠ્યા રહેશે. હે ને? એવું છે. એટલે વિચારજો બરોબર કે હું કરું છું મારી ગરજે કરું છું, કોઈના માટે નહીં. બરોબર. શું કહે છે બોલો અહીંયા? તો 165 પૂરું થયું. 66 પૂરું થયું ને? 66 પૂરું થયું. રાઈટ રાઈટ. આમાંથી લેવાનું તો લઈ લઉં. મોટી ભગવાન એ ખબર છે ને? આત્માના અજીવ પુણ્ય પાપ આશ્રવ સંબર અને નિર્જરા તત્વો સાથેના સંબંધની વિચારણા કર્યા પછી હવે બંધ તત્વો સાથેની આત્માના સંબંધની વિચારણા કરવામાં આવે છે. કર્મનો એટલે કે કર્મના પૂતગલ રાશિનો આત્મા સાથે જે સંશ્લેષ અર્થાત સંબંધ થવો તેને બંધ કહેવામાં આવે છે. દ્રવ્યથી આ બંધ 4 પ્રકારનો છે. એટલે કર્મબંધ 4 પ્રકારે થાય છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ અથવા પ્રકાર. સ્થિતિ એટલે આત્માની સાથે કર્મને રહેવાના કાળનું માપ. રસ એટલે કર્મનું સામર્થ્ય અથવા અનુભાગ. અને પ્રદેશ એટલે દલિકોનો સમૂહ. કર્મના દ્રવ્યબંધના હેતુભૂત જે અધ્યવસાય એટલે કે ભાવ એટલે કે આત્માના પરિણામ તે ભાવબંધ કહેવાય. દ્રવ્યબંધ પૂતગલ સાથેનો હોવાથી આત્માનો નથી. કર્મના પૂતગલોની સાથે કર્મના પૂતગલનો જ સંબંધ થઈ શકે, પરંતુ એ બંધને ઉત્પન્ન કરનાર અધ્યવસાયો રાગાદિક પરિણામો આત્માના જ હોવાથી આત્માને બંધરૂપ કહેલો છે. બરાબર? ચાલો, હવે કોઈને પ્રશ્ન હોય તો લે, નહીં તો પછી અંત મંગળ. અહીંયા અધ્યવસાયનો અર્થ શું કરવો ગિરીશભાઈ? ભાવ. અધ્યવસાય એટલે ભાવ. અને અધ્યાસ એટલે ભ્રમ. અધ્યાસ એટલે ભ્રમ. બરોબર. ઓકે. અભ્યાસ એટલે પુરુષાર્થ. હાજી. કોઈને પ્રશ્ન છે ગિરીશભાઈ માટે? બધા વાંચી આવે ને એટલે બધાને ખબર હોય એટલે પછી તમે છેલ્લે બધાને વિચારમાં મૂકી દો છો એવું થાય છે. મને એમ લાગે બધા વાંચીને આવતા હોય એટલે અમને બધું ખબર હોય એટલે પછી પ્રશ્ન ના હોય ને.
ના એવું નથી, બધા વિચારમાં પડી જાય છે કે આટલું સહેલું છે તો મને કેમ તકલીફ થાય છે એમ. મેં કોઈ પૂછ્યું હતું ગયા વખતે આટલું સહેલું છે કેમ? આ વખતે અંકિતે પૂછ્યું ને. આ વખતે પૂછ્યું, ગયા વખતે બી કોઈ પૂછ્યું આટલું સહેલું છે તો કેમ આટલું અઘરું થઈ પડ્યું? તારા દોષે સંતની પહેલી શિખામણ, તારા દોષે તું બંધાય છે. તારા દોષે તને બંધન છે તે સંતની પહેલી જ શિખામણ. બરાબર. તો 166 પૂરી કરી? કઈ પૂરી કરી? 166 પૂરી થઈ બંને બુકમાં. બરાબર. તો હવે બધા અંતમંગળ કરે એટલે બધા પ્રણામ કરે કે છેલ્લે અંતમંગળ કરવું છે? હું અંતમાં કર્યું તમે જેમ કહો. તમારી તમને પ્રોટોકોલ વધારે ખબર હોય ને. અંતમંગળ. ઓકે સર. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. હવે શાંતિથી કરજો વધારે બધાને લાભ મળે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ કરું છું. રસુભાઈ આવી ગયા? જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બીના હાજી જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. માલા. હા મારા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર પગે લાગુ છું. રંજન. પ્રણામ ગિરીશભાઈ, વંદન કરું છું. હા શીતલબેન જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ચંદ્રકાંત અને અસ્મિતા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ચંદ્રકાંતભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. રેખા ને હેમેન્દ્ર બોલીએ છીએ. સાતામાં છો ગિરીશભાઈ? હા દેવગુરુ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ચારુ ને નરેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ઇલાવાત કરું છું, પગે લાગુ છું. જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવી ગયા હો ભાઈ, આવી ગયા. આ ગેલેરી નો એ લાભ છે મને. મને નુકસાન છે, તમને લાભ છે. કઈ નુકસાન નથી, તમે લાભ લ્યો તો લાભ છે તમને ભરપૂર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. હર્ષા બોલું છું. હાજી જય જિનેન્દ્ર. જય ગિરીશભાઈ પ્રણામ. ચેતના પગે લાગુ છું. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ જય જિનેન્દ્ર. મહેન્દ્ર નરસિંહ. હા મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. હાજી પ્રણામ કરીએ. સાતામાં છો? હા દેવગુરુ સાહેબ. મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ. હાજી જય જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર. લીલા બોલું છું. હાજી લીલાબેન જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પાય લાગુ છું. હા દીના જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ. હા જય જિનેન્દ્ર. પ્રણામ. રૂપા અને શ્રીધર. હાજી. હા જય જિનેન્દ્ર અંકલ. શાતામાં છો? હા દેવગુરુ સાહેબ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. સાતામાં. હા દેવગુરુ સાહેબ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. અંજના બોલું. હા અંજના જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ. નિકિતા અને અંકિત જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પ્રણામ. દીપિકા જય જિનેન્દ્ર. ક્યાં છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ખાતામાં રહેજો પ્લીઝ. હાજી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. પુષ્પા વાત કરું છું. હાજી જય જિનેન્દ્ર. સાતામાં છો?
હા દેવગુરુ પાસે સારું છે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શાતામાં છો? આ દેવગુરુ કૃપા સારું છે. તમે શાતામાં ને? હા દેવગુરુ પાસે. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, વિરેન્દ્ર બોલું છું. હાજી જય જિનેન્દ્ર. તમે હતા આખો વખત? લગભગ. બે ભાઈઓનું કોમ્પિટિશન ચાલે છે. હે? લગભગ હોઉં છું ગિરીશભાઈ. હું આવું છું ના આવું, નહીં આવું છું હું ના આવું. બોલો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, નવીન છું. હા નવીનભાઈ જય જિનેન્દ્ર. આવી ગયા બધા? ચેતના જય જિનેન્દ્ર. હા પ્રણામ. પગે લાગુ છું. શાતામાં છો ને? હા દેવ બરોબર છે. કરવું થઈ ગયું બધાને? વાંચશે ચોપડી વાંચતી હોય. ઘરે બેઠો તો આરામથી બેઠા ને. લાભ છે તમને. સારું સારું ચાલો. ગિરીશભાઈ તમને લાસ્ટ વર્ડ છે હવે. બસ જય જિનેન્દ્ર બધાને. ખૂબ ખૂબ શાતામાં રહેજો બધા. પ્રદીપભાઈ તમને પણ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર, થેન્ક યુ સો મચ. હવે કાલે હસેન્દ્રભાઈ, પરમદાડે રમેશભાઈ અને પાછા ગિરીશભાઈ ગુરુવારે. અને સવારે રોજ સવારે ચંપકભાઈ છે 8 વાગે, મંડે થ્રુ ફ્રાઈડે. અને મંડે ટ્યુઝડે વેન્સડે ઇવનિંગ 6 o'clock હિતેશભાઈ. આપણે ત્યાં સાંજના 6 વાગે ને? આપણા 6 વાગે. નવો ગ્રંથ છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય. આ ગુરુવારે યસ. અને હેમેન્દ્રભાઈ એક ગુરુવારે વધારે વાત કરવાના છે એના વિશે. હાજી હેમેન્દ્રભાઈ અને વિરેન્દ્રભાઈ. ભલે. ઓકે તો હું બંધ કરવા માંડું સાહેબ? હાજી. ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.